મેન્ટેનિંગ કમ્પોઝર એટલે થ્રુ આઉટ ધી ઇન્ટરવ્યૂ તમે જેવા અમે કીધું ને બાર પુષ્પા જે તમને યાદ આવે એ રીતે યાદ કરી એનર્જેટિક આમ ટોપ લેવલે કે ભાઈ બોસ આ તો મારા જીવનનું સપનું પૂરું કરવા માટેનું છેલ્લું પગથિયું છે, એ જે એનર્જી સાથે એન્ટર થયા છો એ જ એનર્જી એન્ડ સુધીમાં હોવી જોઈએ. સરસ. ઇન્ટરવ્યૂ પૂરું થાય તો એ જ સ્માઇલિંગ ફેસ, થ્રુ આઉટ ઇન્ટરવ્યૂ એ સ્માઇલિંગ ફેસ. ઘણા લોકોને પેલું આમ ગ્રાફ જેવું થાય. કેવો ગ્રાફ જેવું? 5 સવાલો સરસવાળા આવી ગયા ને એના ફિલ્ડવાળા તો રણકો ને અવાજ ને બોડી લેંગ્વેજ બધું બદલાઈ જાય. બરાબર. પછી 4 સવાલો જાણી જોઈને અઘરા. હવે મેં તમને એવું કીધું ને ઇન્ટરવ્યૂ કેન્ડિડેટને ખબર પડી કે આને આ વસ્તુ નથી આવડતી, તો ઘણીવાર પેલો સાયકોલોજીસ્ટ વાળો માણસ હોય ને એક બેઠો છે, એને આગળ 3 જણાએ સવાલો પૂછી લે તો એને ખબર પડે એનો વીક પોઈન્ટ કયો છે. બરાબર. એ જાણી જોઈને વીક પોઈન્ટવાળા સવાલો પૂછે. હવે એને જવાબ નથી એક્સપેક્ટેડ, હવે એ તમારી બોડી લેંગ્વેજ જોઈ રહ્યો છે એ વ્યક્તિ. બરાબર. તો 5 ક્વેશ્ચનમાં તમે સડન કીધું સોરી સર આઈ ડોન્ટ નો, તો એ જ સ્માઇલિંગ, એ જ નોર્મલ, કોઈ ગિલ્ટ કે એવું કશું જ નહીં. 5 ફેક્ચ્યુઅલ વસ્તુમાં ગિલ્ટ ના હોવી જોઈએ. આખી દુનિયામાં હજારો ફેક્ચ્યુઅલ ડેટા એવા છે જે કોઈને ના ખબર હોય. અડધા તમારી ફિલ્ડવાળા તમને ખબર હોય, મારી ફિલ્ડવાળા મને ખબર હોય. તો એવું જરૂર નહીં કે ભાઈ મને બધા સવાલોનો જવાબ ખબર હોય. રિયાલિટી છે. કોઈ ગિલ્ટ નહીં, કોઈ અફસોસ નહીં. હવે જે 6થો સવાલ ફરી પૂછે છે જે તમે જાણો છો એ જ નોર્મલ કમ્પોઝર, એ જ સ્માઇલિંગ ફેસ. ક્લિયર? બીજું, આઈ કોન્ટેક્ટ વિથ એવરીવન. જેમ કે કોઈએ સવાલ પૂછ્યો મને કે ભાઈ ભારત અને ચાઇના વચ્ચે કયા કયા પ્રશ્નો છે. બધું સર ભારત અને ચાઇના વચ્ચે મેજરલી 3 ઇસ્યુ છે સર. એક બોર્ડર ડિસ્પ્યુટ છે, બીજો એક ઇસ્યુ છે મેડમ કે જેની અંદર આવા જે પણ હું ક્વેશ્ચન્સ બોલતો હોય 1 2, તો મારી આમ નજર ચારે બાજુ ફરતી હોય છે. સડન પેલા પંખાની જેમ આમ થવાની જરૂર નથી, પણ એટલીસ્ટ એક મેમ્બર તમને 3 થી 4 મિનિટ સવાલ પૂછે, પછી બીજો પૂછે, પછી ત્રીજો પૂછે, તો 9 મિનિટ સુધી ઓલા ખૂણાવાળા મેમ્બરને એવું ના લાગવું જોઈએ કે આ તો મને અવોઇડ જ કરે છે. સમજ્યા ને? એક વ્યક્તિ 3-4 મિનિટ પૂછી રહ્યો છે, એ 2 કે 3 મિનિટ દરમિયાન એકવાર તો ચારે બાજુ નજર ફરી જાય ને, અને જેવી નજર ફરે ત્યારે આમ સ્માઇલિંગ ફેસ આપી દેવાનો હોય, તો એવું લાગે કે તમે એટેન્ડ કરી રહ્યા છો. બીજી માઇનોર બહુ બધી બોડી લેંગ્વેજ કામ કરે છે. જેમ કે હું આમ બેઠો છું સ્ટ્રેટ, અને જ્યારે ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે તો હું સ્લાઇટ લીનિંગ થઉં, તો એને લાગે કે મને સાંભળી રહ્યો છે એટેન્ટિવલી. જ્યારે એ મને સવાલ પૂછતા હોય ત્યારે પાછું મારું ઓલું યાદ નહીં રાખવાનું આઈ કોન્ટેક્ટ એવરીવન. સવાલ પૂછે છે ત્યારે તો એની સામે જ જોવું પડે. સમજ્યા ને? નકર તમારી જોડે કોઈ, હું તમારી સાથે વાત કર્યો, તમે કોઈ સામે 2 જણા બેઠા છો અને તમે વાત કરો છો ને એ ડાફોડિયા મારે, તમને કેવું ફિલિંગ આવે છે? આવે છે ફિલિંગ? મોબાઈલમાં જોવે છે, અમે યાદ મોબાઈલમાં ના જો, પણ તોય ડાફોડિયા મારે કેવી ફિલિંગ આવે? તો ડેટ મીન્સ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન પૂછે છે ત્યારે એને જ એટેન્ડ કરવાના છે તમારે એ સમયે. પછી વચ્ચે જ્યારે જવાબ બોલો ત્યારે બધાને એટેન્ડ કરવાના. બરાબર. તો સ્માઇલિંગ ફેસ, એ જ એક ટેમ્પો, સાઉન્ડ પિચ, એ જ કોન્ફિડન્સ. બરાબર. આ જ વસ્તુ થ્રુ આઉટ તમારે ઇન્ટરવ્યૂ કમ્પોઝર